જે જીમ રેગ્યુલર કરતા હોય છે બંનેની જરૂર હોય. ઘણા બધા જે રેગ્યુલર જીમ કરતા હોય છે એમનો એક ક્વેશ્ચન હોય છે કે અમારે કપિંગ કરાવવું જોઈએ કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ. તો આજે હું તમને એ જણાવી દઉં છું કે કપિંગ થેરાપી અને કાયરોપ્રેક્ટિક એ બંને અલગ જ ટ્રીટમેન્ટ છે અને બંનેનો રોલ બી અલગ જ છે. કપિંગ થેરાપી એ માયોફેશિયલ રિલીઝ ઉપર કામ કરે છે, એટલે કે મસલની ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ કરે છે, અને કાયરોપ્રેક્ટિક એ જોઈન્ટમાં અને સ્પાઇનમાં કામ કરે છે અને એનું કામ અલાઇનમેન્ટ અને મોબિલિટી ઇમ્પ્રૂવ કરવાનું છે જોઈન્ટમાં અને સ્પાઇનમાં. તો બંનેનું કામકાજ અલગ છે અને બંનેની જે જીમ રેગ્યુલર કરતા હોય છે બંનેની જરૂર હોય છે. અને એ વસ્તુ ક્યારે કરાવવી જોઈએ? તો એવું કહેવાય કે તમારે 3 કે 4 મહિનામાં એને એક વખત આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને આનાથી શું ફાયદો થઈ શકે છે? તો આમાંથી જે જીમ ઇન્જરી કે થતું હોય છે એનું આપણે પ્રિવેન્શન કરી શકતા હોઈએ છીએ. તો 3 થી 4 મહિનામાં આ વસ્તુ એક વખત કરાવવી જરૂરી છે. થેન્ક યુ.